મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અત્યાર સુધીના મોટા સમાચાર। ગુજરાતની રાજનીતિમાં મોટો ઉલટફેર શું થઈ રહ્યો છે એટલા માટે કારણ કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની મુલાકાત કોઈ કારણસર રદ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે મુલાકાત કરવાના હતા અને જે અમારા સુધી સમાચાર પહોંચ્યા હતા કે રાજ્યપાલનો સમય લેવામાં આવ્યો છે। રાજ્યપાલ પ્રવાસ ટૂંકાવીને પહોંચી ચૂક્યા છે ગુજરાત। એની વચ્ચે આજે સમાચાર આવ્યા કે મુખ્યમંત્રી જે એમની પાસે જે રાજીનામાની નકલ છે એટલે કે જે મંત્રીઓ રાજીનામા આપ્યા એ નકલ મુખ્યમંત્રી પાસે છે અને એ નકલ લઈને રાજ્યપાલ સાથે પહોંચવાના છે। સાથે સાથે નવા મંત્રીમંડળની યાદી પણ એમની પાસે હશે, પરંતુ એ તમામ ચર્ચા હવે અલગ જ પાટે પહોંચી ગઈ છે। હવે સમાચાર એ છે કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની મુલાકાત અત્યારે રદ થઈ ચૂકી છે। જી હા, તમે જે કાફલો જોઈ રહ્યા છો એ કાફલો રાજ્યપાલ શ્રીનો કદાચ છે અને જ્યારે તે રાજભવન પહોંચ્યા ત્યારના દ્રશ્યો છે અને અમે તમને રાજ્યપાલ પોતાનો પ્રવાસ ટૂંકાવીને અમદાવાદ આવી પહોંચ્યા, રાજભવન પહોંચ્યા હતા અને હવે એ તમામ ચર્ચા કોઈ અલગ જ ટ્રેક પર જઈ રહી છે। જી હા, ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર છે કે આવતીકાલે હવે સવારે નવા મંત્રીમંડળની યાદી સોંપવામાં આવશે। હવે સવાલ એ થાય કે આવું કેમ કરવામાં આવ્યું? પહેલાથી જો સમય નિર્ધારિત કરવામાં આવ્યો તો મીટિંગનો, તો પછી એમાં કેમ ઉલટફેર થયો છે? શું હજુ પણ કોઈ શક્યતા તપાસવામાં આવી રહી છે? શું હજુ પણ કોઈ નવા રાજનીતિક ઘટનાક્રમ ગુજરાત જોઈ રહ્યું છે? એ અત્યારે ચર્ચા એટલા માટે થઈ રહી છે। અમે કોઈ આમાં ખોટા સમાચારને એને વેગ નથી આપવા માંગતા, પરંતુ અત્યારે આખા દિવસ દરમિયાન એ સમાચાર આપવામાં આવ્યા કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી આજના દિવસમાં જ મળવાના છે। જો કે હવે કોઈ કારણસર તે બંને વચ્ચેની મુલાકાત રદ થઈ ચૂકી છે। હવે સમાચાર મળ્યા આવતીકાલે સવારે 9 વાગે મંત્રીમંડળના સભ્યોની એક યાદી સોંપવામાં આવશે અને સમાચાર એ પણ હતા કે તમામ ધારાસભ્યો સાથે જેપી નડ્ડા બેઠક કરવાના છે। એને લઈને પણ કોઈ અપડેટ હજુ સુધી અમારી પાસે નથી આવ્યું અને ના કોઈ એવા સમાચાર છે। આ બધા જે ઘટનાક્રમ થઈ રહ્યા છે એ શું કોઈ અલગ જ સંકેત આપે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે અને આપણે રાજકીય વિશ્લેષક પાસેથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે બીજી બાજુ અમારા જે સહયોગી છે ધર્મેશ, એમની સાથે પણ જાણીશું કે આખરે આ શું થઈ રહ્યું છે। ધર્મેશ, આપણે જે હંમેશા કહેતા આવ્યા છે કે ભાજપ હંમેશાથી સરપ્રાઈઝ આપવા માટે કુખ્યાત છે, પ્રખ્યાત છે। દર વખતે કોઈ ને કોઈ નવી સરપ્રાઈઝ આઈટમ આવે છે અને આ વખતે શું એવી સરપ્રાઈઝ માટેની તૈયારી થઈ રહી છે? દિવાળી ગિફ્ટ આ નેતાઓને આપવામાં આવી છે કે પછી ગુજરાતને? એમ તો એમના માટે હશે, ગુજરાત માટે તો કોઈ નથી, પરંતુ એક આખું મંત્રીમંડળ તો બદલી નાખ્યું। આજે બપોરે જ તમામના રાજીનામા લઈ લેવામાં આવ્યા। અચાનક સીએમ અને રાજ્યપાલની મુલાકાત રદ થાય છે, એને આપ કેવી રીતે જુઓ છો? વિકાસ, સૌથી મહત્વની વાત એ છે કે જે આવતીકાલે જે શપથવિધિ છે એનો ટાઈમ બધાને 11:30નો આપ્યો। માની લો કે 12:39 વિજય મુહૂર્તમાં એમનું શપથવિધિ કરવાની છે, તો રાજ્યપાલનો જે પ્રવાસ ટૂંકાયો એ ગઈકાલથી આપણે જે મીડિયામાં કવરેજ કરી રહ્યા છે એમાં કહી રહ્યા છે કે મોડી સાંજ સુધીમાં આવી જશે। તો અત્યારે જે આવ્યા ત્યારે આપણે એવું લાગતું હતું કે રાતે જે બેઠક છે 9 વાગ્યાની એ કદાચ સીએમ સાથેની થશે, જૂના મંત્રીમંડળના જે રાજીનામા છે સુપ્રત કરશે અથવા કહેશે અને એ બાબતે નવા મંત્રીમંડળની યાદી સુપ્રત કરશે અને નિમંત્રિત કરશે રાજ્યપાલને। પણ હવે આ જે સમાચાર આવી ગયા છે મોટા એટલે છે કે આવતીકાલે સવારે જો 9 વાગે સીએમ રાજ્યપાલને મળવા જવાના હોય તો જી આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે, એમની સાથે સમજવાનો પ્રયત્ન કરી। નિકુંજ, આખરે છે શું આ મુલાકાત થવાની હતી કે મુલાકાત હતી જ નહીં એટલા માટે એવા સમાચાર આવ્યા કે પછી મુલાકાતનો સમય હતો પરંતુ હવે રદ થઈ ગઈ છે કોઈ કારણસર? એ પ્રકારની માહિતી હતી કે મુખ્યમંત્રી દ્વારા 9 વાગ્યા બાદ રાજ્યપાલનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ હવે માહિતી મળી રહી છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા માટે નહીં જાય। મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની આ મુલાકાત રદ થઈ છે। સંભવતઃ એવી શક્યતા જોવાઈ રહી છે કે જે મંત્રીમંડળનું લિસ્ટ ફાઇનલ થવું જોઈતું હતું તે હજી સુધી ફાઇનલ નથી થયું અને તેને જ લઈને આવતીકાલે શપથ ગ્રહણ સમારંભ માટે જે મંત્રાલયના મંત્રીઓ શપથ લેવાના છે તેનું લિસ્ટ હજી પણ ફાઇનલ થઈ રહ્યું છે, ચર્ચા થઈ રહી છે, તેના પર વિચાર થઈ રહ્યો છે। સૂત્રોનો એ પ્રકારનો દાવો છે કે હજી સુધી કોઈ પણ ધારાસભ્યને આવતીકાલના શપથ ગ્રહણ સમારંભ માટે ફોન કોલ નથી કરવામાં આવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય મહામંત્રી સંતોષજી અને આ ઉપરાંત રત્નાકર સંગઠન મહામંત્રી, આ 5 નેતાઓ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાલ બેઠક કરી રહ્યા છે, નામો ફાઇનલાઇઝ કરી રહ્યા છે, પરંતુ આ નામો ફાઇનલાઇઝ કરવામાં ઘણું મોડું થાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને તેના જ કારણે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની આજ 10 વાગ્યા આસપાસની અથવા તો 9 વાગ્યા બાદની જે મુલાકાત સંભવિત રીતે જોવાઈ રહી હતી તે રદ કરાઈ છે. સંભવિત રીતે મોડી રાત સુધીમાં મંત્રીમંડળનું લિસ્ટ ફાઇનલ થશે. તમામ ધારાસભ્યોને ફોન કોલ્સ કરીને જાણ કરવામાં આવશે અને આવતીકાલે સવારે મુખ્યમંત્રી મંત્રીમંડળનું લિસ્ટ લઈને રાજ્યપાલને મળવા માટે જશે. રાજ્યપાલને મંત્રીમંડળનું લિસ્ટ સુપ્રત કરશે અને ત્યારબાદ 11:30 કલાકે રાજ્યપાલ દ્વારા મંત્રીમંડળના મંત્રીઓ જે પદનામિત મંત્રીઓ થવાના છે તેમને શપથ અપાવશે. એક જ કારણ હાલ સામે આવી રહ્યું છે કે જે લિસ્ટ ફાઇનલ જોઈતું હતું તેમાં ખૂબ મોડું થાય તેવી સ્થિતિ છે અને તેને લઈને જ આ મુલાકાત રદ કરવામાં આવી હોય તેવી હાલ માહિતી મળી રહી છે. અચ્છા નિકુંજ, આપે જે કહ્યું હતું આપના સોર્સ પ્રમાણે જે સમાચાર મળ્યા હતા કે 4 લિસ્ટ જેપી નડ્ડા લઈને આવ્યા છે અને 4માંથી એક લિસ્ટ ફાઇનલ થવાનું છે, શું એ જ કારણ છે કે એના કારણે આ બધો વિલંબ થઈ રહ્યો છે? જી જરૂરથી તે જ કારણ છે, કારણ કે જ્ઞાતિગત સમીકરણ, વિસ્તારગત સમીકરણ અને નવા અને જૂના ચહેરા, આ ચારેય બાબતો, તબક્કાઓ જે છે તેનું સંકલન કરીને એક લિસ્ટ તૈયાર કરવાનું છે. સૂત્રોનો એ પ્રકારનો દાવો છે કે જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેના જે મુખ્ય નેતાઓ મળ્યા હતા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમાં સામેલ હતા, ત્યારે 4 લિસ્ટ એટલે કે 4 પેજ જે છે તે જેપી નડ્ડા દ્વારા અધ્યક્ષને બતાવવામાં આવ્યા હતા. જે 4 પેજ અલગ અલગ નામો સાથેના હતા, અલગ અલગ સમીકરણો સાથેના હતા અને તેમાંથી કોઈ એક જે લિસ્ટ જે છે તેનું ફાઇનલાઇઝેશન કરવાનું હતું. હજી સુધી તેના પર પ્રક્રિયા ચાલી રહી છે. લાંબુ મનોમંથન માંગી દે તે પ્રકારની આ પ્રક્રિયા છે અને એક લિસ્ટ ફાઇનલ થયા બાદ તેને દિલ્હી મોકલવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બંને નેતાઓ દિલ્હીથી લીલી ઝંડી આપશે, ત્યારબાદ ગુજરાતની અંદરનું આ ફાઇનલ લિસ્ટ માનવામાં આવશે અને ત્યારબાદ જ તમામ ધારાસભ્યોને ફોન કરીને જાણકારી આપવામાં આવશે. તો જે પણ ધારાસભ્ય હાલ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને ફોન આવે, પરંતુ તેમને રાતનો ઉજાગરો કરવો પડે તેવી હાલ પૂરી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે હજી સુધી નામો પર આખરી મોહર નથી લગાઈ. હજી સુધી દિલ્હી પણ આ લિસ્ટ મોકલવામાં નથી આવ્યું. સંભવિત રીતે હવે આવતા અડધો કલાકની અંદર નામોનું લિસ્ટ ફાઇનલ થશે, તેને દિલ્હી મોકલવામાં આવશે. દિલ્હીથી લીલી ઝંડી ક્યારે આવે છે તેના પર પણ ઇંતજાર છે, કારણ કે રાત્રે જ લીલી ઝંડી આવે છે કે પછી સવારે લીલી ઝંડી મળે છે તેના પર પણ સૌની નજર છે. એવું પણ બની શકે કે આખી રાત સુધી આ નામો પર આખરી મોહર ન લાગે અને આવતીકાલે યાદ રાખવું જોઈએ કે 11:30 શપથ ગ્રહણ સમારંભ છે, તો સવારે પણ તમામ ધારાસભ્યોને જાણકારી દેવામાં આવે, સવારે પણ જાણ થાય કે તમારે શપથ ગ્રહણની અંદર પહોંચવાનું છે, કારણ કે તમામ ધારાસભ્યો હાલ ગાંધીનગર જ છે. તેમને અડધો કલાક અથવા તો 2 કલાક પહેલા પણ જો જાણ કરવામાં આવશે તો પણ તેઓ ત્યાં પહોંચી જશે. તે પ્રકારની સ્થિતિ છે અને તેને લઈને આવતીકાલ સવાર સુધી પણ આ પ્રક્રિયા ખેંચાય તો પણ નવાઈ નહીં, તે પ્રકારની હાલ સ્થિતિ ગાંધીનગરની અંદર જોવાઈ રહી છે. ઠીક છે નિકુંજ, અંતિમ સવાલ, કારણ કે મીડિયા સતત એના પર નજર રાખીને બેઠું છે, પત્રકારો વિશ્લેષણ કરી રહ્યા છે, શું આપણે પણ ઉજાગરો કરવો પડશે? આખી રાત ધારાસભ્ય તો કરવાના છે, આપણે પણ ઉજાગરો કરવો જ પડશે? ધારાસભ્ય જેવી જ આપણી સ્થિતિ છે અને જ્યાં સુધી ધારાસભ્યો આજે ઊંઘશે નહીં ત્યાં સુધી આપણે પણ ઊંઘવાનું નથી, કારણ કે ગુજરાતના દર્શકો જે આપણા પર ભરોસો રાખીને બેઠા છે એમના સુધી આપણે પળે પળની માહિતી પહોંચાડી રહ્યા છીએ અને આજ રાત્રે પણ ઉજાગરો થાય તેવી સ્થિતિ લગભગ મનાઈ રહી છે, નક્કી માનવામાં આવી રહી છે, કારણ કે જો લિસ્ટ ફાઇનલ થશે તો પણ એ 11 વાગ્યા બાદ અથવા તો 12 વાગ્યા બાદ ફાઇનલ થશે અને 11-12 વાગ્યા બાદ ફોન કરીને જાણ કરવામાં આવશે, અથવા સંભવિત રીતે જો લિસ્ટ ફાઇનલ નહીં થાય તો આવતીકાલે વહેલી સવારથી પણ ફોન કરાય તેવી પણ સ્થિતિ હાલ જોવાઈ રહી છે.
બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે હવે ધારાસભ્યો તો ઉજાગરો તો કરવાના છે, પરંતુ અમારી પણ નજર તેના પર બનેલી જ છે કે આખરે શું કોઈ કોથળામાંથી બિલાડું કાઢવામાં આવશે કે પછી કોઈ નવો જ ટ્વિસ્ટ આવશે કે પછી એઝ ઇટ ઇઝ સ્ક્રિપ્ટ ચાલી રહી છે જે કહેવાય રહ્યું છે એવી રીતે થવાનું છે. ઘણા બધા અલગ અલગ સમીકરણ આમાં જોવા મળી રહ્યા છે કે આજે તો મુખ્યમંત્રી અને રાજ્યપાલ મળવાના હતા. જો કે બંને વચ્ચેની મુલાકાત અત્યારે રદ થઈ ગઈ છે. એના પાછળ ઘણા બધા તર્ક અને વિતર્ક થઈ રહ્યા છે. અમારા સંવાદદાતાએ કહ્યું કે આવતીકાલે ચોક્કસથી એમની મુલાકાત હશે. કલ્પિન પણ વધુ માહિતી આપી રહ્યા છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી. કલ્પિન, શું થઈ રહ્યું છે આખરે આ બધું? ગાંધીનગરમાં એક બાદ એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યા છે. તમે જોયું કે પહેલા કેબિનેટ બેઠક બુધવારે મળવાની હતી અને ગુરુવારે કરી, ગુરુવારે પણ નથી જ મળી. અને હવે આ જે સભા સ્થળ સમારોહ માટેનું સ્થળ નક્કી થઈ ગયું મહાત્મા મંદિર, પરંતુ ત્યાં કોણ પહોંચશે એ નક્કી થઈ શકતું નહીં. એના કારણે શું આ મુલાકાત રદ થઈ છે સીએમ અને રાજ્યપાલ વચ્ચેની? કલ્પિન, બિલકુલ વિકાસ, જે પ્રમાણે હાલની જે સ્થિતિ છે, વર્તમાન સ્થિતિ, તે સ્થિતિ જોતા એ પ્રમાણે સ્થિતિ લાગી રહી છે કે જે આખા જે નામોની પર અંતિમ મહોર મારવાની છે તે પ્રક્રિયામાં ક્યાંક કોઈક ગૂંચવણ પડી હોય તે પ્રમાણેની સ્થિતિ છે. કારણ કે જે પ્રમાણે નિકુંજે જણાવ્યું કે ખાસ જે જેપી નડ્ડા છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તે દિલ્હીથી આવ્યા ત્યારે તે 4 અલગ પેજ જે છે તે લઈને આવ્યા હતા. એટલે નામો નક્કી હતા પરંતુ ઓપ્શનલ હતા કે જો આ લિસ્ટ નહીં તો આ લિસ્ટ, અને એવી રીતે જે આખી જાતિગત સમીકરણ છે, આવનારા દિવસોના જે ઇલેક્શનો છે તેને વર્તમાન સ્થિતિ, રાજકીય સ્થિતિ અને સામાજિક સ્થિતિ, આ તમામ બાબતોને જે છે તે વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે પ્રમાણે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તે તેઓનો પ્રવાસ ટૂંકાવી પરત ગુજરાત આવ્યા છે. બરાબર 7:15 વાગે તેઓ પરત આવી ચૂક્યા છે. બરાબર 9 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી તેઓને મળવા રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને પણ જવાના હતા. એક સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક આ બાબતોની અંદર જે છે તે હજુ એ પરિણામલક્ષી જે છે તે સ્થિતિ નથી દેખાઈ રહી. કારણ તેનું માત્ર એક છે કે ખાસ જે આપણે કહ્યું કે સુસ્પષ્ટતા નથી થઈ રહી, તો એ બાબત એ પણ ચોક્કસ કહી શકાય કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રયોગશાળા છે. એટલે કોઈક એવો મોટો પ્રયોગ કરવાનો હશે કે કોઈક એવું નિર્ણય લેવાનો હશે જે ખૂબ નિર્ણાયક હશે, તેને લઈને પણ ક્યાંક આ ચોક્કસ મોડું થઈ રહ્યું હોય તેવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે હવે તમામ લોકોની નજર છે, ખાસ કરીને દર્શકો જોઈ રહ્યા છે કે આખરે આખી સ્થિતિ જે છે તે શું ચાલી રહી છે. ગાંધીનગરના રાજકીય ગલિયારાઓની અંદર અનેક બાબતોએ ચર્ચા જગાવી છે. કારણ કે આ બેઠક જે છે તે કયા કારણોસર રદ થઈ છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે, પરંતુ ચોક્કસ તેના કોઈ કારણો સામે નથી આવ્યા. પર એક કારણ એ છે કે જે નામોની યાદી છે તે હજુ સ્પષ્ટ નથી થઈ, તૈયાર નથી થઈ. એટલે કદાચ તેમાં મેરેથોન બેઠકો હજુ ચાલશે. મેરેથોન બેઠકો બાદ આખી યાદી છે તે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી ને જે છે તે મોકલવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી લીલી ઝંડી આપશે અને આખી કવાયત છે તે આગળ વધશે. તે પ્રમાણેની સ્થિતિ છે. પરંતુ હાલ જો અને તો વેટ એન્ડ વોચની સ્થિતિ છે. મોટી સંખ્યાની અંદર વાત જો કરીએ, મોટી ભાગે વાત જો કરીએ તો તમામ લોકોએ હવે ઉજાગરો કરવા માટે તૈયાર રહેવું જ પડશે. કારણ કે સ્થિતિ એ છે કે કદાચ જો પરિણામ હોત, બેઠક થઈ ગઈ હોત તો સ્થિતિ કંઈક અલગ હોત, પરંતુ બેઠક નથી થઈ અને આ જ બેઠક હવે આવતીકાલ સવાર પર ગઈ છે, મુલતવી રાખવામાં આવી છે સવાર સુધી. એટલે આવતીકાલે આ બેઠક થશે ત્યારે ખબર પડશે. પરંતુ મોડી રાત્રે શું નિર્ણયો લેવામાં આવે છે તે પર સૌ કોઈની નજર છે. એટલે જોવું એ રહ્યું કે મોડી રાત્રે એવા કયા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. જો આપણે વિચારીએ છીએ તે જ થઈ રહ્યું છે કે પછી બીજું કંઈક પડદાની પાછળ જે છે તે સ્થિતિ છે તે સામે આવી રહી છે, તે પર સૌ કોઈની નજર છે. પરંતુ હાલ તમામ બાબતો જે છે તે અસ્પષ્ટ દેખાઈ રહી છે. અસ્પષ્ટતા ત્યારે જ થશે કે આખરે આ મેરેથોન બેઠક પૂર્ણ થશે અને જે આ યાદી છે તે યાદી પર અંતિમ મહોર વાગે. જી વિકાસ. બિલકુલ કલ્પિન, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તમામ અપડેટ આપ પણ પહોંચાડતા રહેજો જે પણ આપની પાસે વિગતો આવે. તમામે તમામ સમાચાર અત્યારે ગુજરાત ફર્સ્ટ ટ્રેક કરી રહ્યું છે. એ પછી દિલ્હીના સમાચાર હોય કે પછી ગુજરાતના ગલિયારાના ગાંધીનગરના સમાચાર હોય, અને અત્યારના મોટા સમાચાર એ છે મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને વચ્ચેની મુલાકાત રદ થઈ ચૂકી છે. હવે રદ થવા પાછળના ઘણા બધા કારણ આપવામાં આવી રહ્યા છે, ઘણા બધા તર્ક આપવામાં આવી રહ્યા છે. હવે આમાં વિલંબ ક્યાં થઈ રહ્યો છે? જો તમારી પાસે 162 ધારાસભ્યો છે, તમારું આટલું સંગઠન મજબૂત છે, અને જો તમે આટલા રાજીનામા લઈ લીધા બાદ પણ જો નક્કી કરી શકતા નથી કે કોને મંત્રી બનાવવા, તો પછી એ મોટો સવાલ થાય કે આખરે પેચ ક્યાં ફસાયેલો છે. કયું એવું પરિબળ અહીંયા એવું સાબિત થઈ રહ્યું છે જેના કારણે એક બાદ એક વિલંબ થઈ રહ્યો છે? તમે જુઓ
કે છેલ્લા 6 મહિનાથી સમાચાર ચલાવવામાં આવે છે કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, મંત્રીમંડળનું ગમે ત્યારે વિસ્તરણ થશે અને પછી એ સમાચાર હવે ઘડી આવી ગઈ અને સત્તાવાર રીતે જેડી વિભાગે જાહેર પણ કર્યું કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ 17 તારીખે થશે. તમે જુઓ હવે 17 તારીખનો દિવસ આવવામાં 2 કલાકનો સમય બાકી છે, પરંતુ એ 2 કલાકમાં પણ નક્કી થઈ શકતું નથી કે કોણ મંત્રી બનશે. રાજ્યપાલ પાસે સમય પણ લઈ લેવામાં આવે છે, પરંતુ હજુ સુધી નક્કી કરી નથી શકાતો. એનો મતલબ કે પેચ ફસાયેલો છે. ભલે ગમે તેમ કહે કે અમારું સંગઠન મજબૂત છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, પરંતુ ક્યાંક ગડમથલ છે એવું લાગી રહ્યું છે. અને જો ગડમથલ નથી તો પછી જાહેર કરવામાં આવે. આ તો લોકોનો પ્રશ્ન છે. જો તમે લોકોના જનપ્રતિનિધિ છો, જો લોકોની સેવા કરવાના છો, એના જો મંત્રાલય સોંપવાના છે, તો એમાં આટલો બધો વિલંબ કેમ થઈ રહ્યો છે એ પણ જાણ કરવું જરૂરી છે. અમારી સાથે ધર્મેશ પણ જોડાયેલા છે. ધર્મેશ, આ બધો વિલંબ થઈ રહ્યો છે એની પાછળ શું આપને લાગી રહ્યું છે આપના રાજકીય અનુભવ પ્રમાણે? CM અને રાજ્યપાલની મહામહિમ રાજ્યપાલની જે મુલાકાત રદ થઈ છે એના કારણમાં જે રાજકીય વિશ્લેષકો પાસે આપણે જાણ્યું તો કદાચ નામનું કન્ફર્મેશન જે દિલ્હી ગયું છે, કારણ કે રાજ્યપાલને એક નિમંત્રિત કરવાના હોય છે ને જે નવા જે મંત્રીમંડળના સભ્યો છે એના નામ આપવાના હોય છે. આ જ એક પ્રોટોકોલ હોય છે વર્ષોથી, કોઈ પણ શપથવિધિમાં હોય, કોઈ પણ રાજ્યમાં હોય. તો હવે માત્ર નામમાં કદાચ કન્ફર્મેશનમાં નથી થયું અથવા એ જે વેઇટિંગ છે લિસ્ટ જે દિલ્હી ગયું હોય એને કારણે કદાચ આ મુલાકાત રદ થઈ હોય ને આવતીકાલે સવારે CM રાજ્યપાલને મળવાના હોય, આ એક શક્યતા છે. પરંતુ અત્યારે સૂત્રો જે આપણે જણાવી રહ્યા છે કે રાતના મોડી રાત્રે 12 વાગ્યા પછી જે સૂચિત મંત્રીઓના નામ છે એમને કહી દેવામાં આવશે, કારણ કે રાજ્યપાલને તો એક સંભવિત યાદી જ સોંપવાની છે કે આ નામ છે ને આને શપથ લેવાના છે. એટલે કદાચ આ નામનું જે છે, પણ એ તમે જે કહો છો એ બહુ સાચી વાત છે. જો 2-3 દિવસથી આ તૈયારી હતી તો છેલ્લે સમય જ્યારે રાજીનામા લેવાઈ ગયા છે એ પછીની કવાયત કેમ દિલ્હી સુધીની થઈ, એક બહુ સ્પષ્ટ સવાલ હતો. તો દિલ્હીમાં મનોમંથન શેનું કર્યું? 5 કલાક સુધી જો મીટિંગ કરવામાં આવી હતી, મુખ્યમંત્રી ત્યાં રોકાયા, રાતવાસ પણ ત્યાં કર્યો, દિલ્હીમાં જ રોકાઈ ગયા, બીજા દિવસે પછી ગુજરાત આવ્યા, તો ત્યાં શું મનોમંથન થયું હતું? એ મનોમંથનમાં પણ ક્યાંક કાચું કપાઈ ગયું, એના કારણે આટલો બધો વિલંબ થઈ રહ્યો. એ વાત બહુ મહત્વની છે ને, સરકાર અને સંગઠન બંને ત્યાં હતા. 5-5 કલાકની મેરેથોન બેઠક હતી, ચાલો માની લઈએ. પરંતુ આજે જે 16 મંત્રીઓ છે એમાંથી કમબેક વાળી જે વાત છે એમાં પણ કદાચ પેચ ફસાયો એવું લાગે છે, કારણ કે તમે જો 2-3 જણને લેશો તો બીજા ધર્મેશ આપને અટકાવીશ. અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને હવે શું સમાચાર છે નજર કરીએ. કેબિનેટના વિસ્તરણને લઈ મહત્વના સમાચાર આપની સ્ક્રીન પર આવી રહ્યા છે. પદનામિત મંત્રીઓને આજે રાત્રે જ કોલ કરવામાં આવશે. જી હા, ગુજરાત ફર્સ્ટે પણ બતાવ્યું કે અને વિગત એ પણ મળી રહી છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કોલ કરશે એવા સમાચાર છે. સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ કોલ કરશે તેવા વિગત અત્યારે અપડેટ્સ મળી રહી છે. મંત્રીપદના શપથ લેવા માટે ફોન કરવામાં આવશે. તો 2 વ્યક્તિઓ છે, એક છે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી કોલ કરવાના છે. એટલે તમામ ધારાસભ્યો હવે એ તમારો ફોન ચાલુ રાખજો. જે ભાજપના ધારાસભ્યો અત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન જોઈ રહ્યા છે, ગુજરાત ફર્સ્ટને ફોલો કરી રહ્યા છે, તમે તમારો ફોન ચાલુ રાખજો, કારણ કે હવે તમને ફોન આવવાના શરૂ થવાના છે અને જે મંત્રીઓએ શપથ લેવાના છે, જે મંત્રી એ મંડળમાં સામેલ થવાના છે, એમને જગદીશ વિશ્વકર્મા પોતે ફોન કોલ કરશે. કદાચ રત્નાકરજી પણ કોલ કરશે. આવી વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. તમે જો એક બાદ એક ઘટનાક્રમ કેવા બદલાઈ રહ્યા છે. પહેલા સમાચાર આવે છે કે ભાઈ રાજ્યપાલ અને CMની મુલાકાત રદ થાય છે અને હવે વિગત એ મળી કે પ્રોટોકોલ અનુસાર ભાજપ પ્રદેશ તરફથી એ તમામ મંત્રીઓ જે બનવાના છે એમને ફોન કરવામાં આવનાર છે. જે 2 વ્યક્તિઓ છે, જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, એ તમામને ફોન કરનાર છે. આપણે જે વિઝ્યુઅલ જોયા હતા, જ્યારે JP નડ્ડા એમનો કાફલો ત્યાંથી નીકળ્યો હતો, એ ગાડીમાં તમે જોયું હતું કે આગળ બેઠા છે JP નડ્ડા જે ભાજપની અત્યારે આગેવાની કરી રહ્યા છે અને એમની પાછળ બેઠા હતા બેક સીટમાં, જેમાં જોયું હતું પ્રદેશ પ્રમુખ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બેઠા હતા અને બાજુમાં જ સંગઠન મહામંત્રી રત્નાકરજી બેઠા હતા. ત્યારે જ અમે વાત કરી હતી કે એ નક્કી કદાચ છે, લિસ્ટ થઈ ગયું છે અને જે વિગત આવી રહી છે કે લિસ્ટ પ્રમાણે લોકોને ફોન કરવાના છે અને ફોન કોણ કરશે? તો ભાઈ જગદીશ વિશ્વકર્મા. જો ભાજપના ધારાસભ્યો તમારા ફોન હાથમાં છે, જગદીશ વિશ્વકર્માનો ફોન આવે તો તુરંત ઉપાડી લેજો, કારણ કે મંત્રી પદ માટે તમારી લોટરી કદાચ લાગી ગઈ છે.
ધર્મેશ, મેં આપણે કીધું સૂત્રોએ આપણે એક વાતને સંકેત આપ્યો હતો કે ભલે રાજ્યપાલશ્રીને આવતીકાલે મળશે સીએમ, પણ જે સૂચિત યાદી છે એ સૂચિત યાદીના રાત્રે ફોન કરી દેવામાં આવશે, કારણ કે 8,000 લોકોના આમંત્રિત કરવાના છે, એમની ભોજન વ્યવસ્થા કરી છે. તો ધારો કે જુનાગઢમાં સંજય કોરડિયા મંત્રી બને, ધારો કે આપણે દાખલો આપીએ, તો એના સમર્થકોને આવવું હોય તો એને કેમ કહેવું, એટલે કદાચ એવું લાગે છે. અને બીજી વાત તમે કરી, હવે બધા ધારાસભ્યો જ રહ્યા, મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્મા બે જ પદ ઉપર છે. ત્યારે મહત્વની વાત એ છે કે જગદીશ વિશ્વકર્મા ફોન કરશે, એ સંગઠનના વડા છે, એટલે એ જ ફોન કરશે. પણ એક વાત નક્કી છે, જે કંઈ થશે દિલ્હીથી હવે મંજૂરી 4 લિસ્ટનું 1 લિસ્ટ બન્યું છે, એની મંજૂરી આવ્યા પછી તરત થશે. એટલે મોટે ભાગે આજને મોટા ઉજાગરા નહીં કરવા પડે એવું આપણે સવારથી કહીએ છીએ, પણ તોય અડધી રાત સુધી તો જાગતા રહેવું પડશે. ને જગદીશ વિશ્વકર્મા ફોન કરશે સંગઠનના એક વડા હોવાને નાતે, આ બહુ મોટી વાત છે. મુફદ્દલ કોઈ બ્રેકિંગ લઈને આવે છે? ધર્મેશ, આમાં ટ્વિસ્ટ એટલા બધા છે કે નક્કી જ નથી થતું. તમે હમણાં કહો છો કદાચ ઉજાગરો નહીં કરવો પડે. આપણા એક સંવાદદાતા એવું ઉમેરી રહ્યા છે કે રાત્રે 1 થી 2:30 વાગ્યાની વચ્ચે ધારાસભ્યોને ફોન કરાશે, અને સૂત્રો એવું કહી રહ્યા છે કે ધારાસભ્યોને જાગતા રહેવા માટે કહેવાયું છે. એટલે ફોન કોલ આવે ત્યારે રિસીવ કરવા માટે ધારાસભ્યો જાગતા હશે તો જે થઈ શકશે. પણ અત્યારે એક પછી એક જે અપડેટ્સ આપ ગુજરાત ફર્સ્ટ પર જોઈ રહ્યા છો, સૌથી મહત્વની વાત એ છે કે એક ક્લિયર પિક્ચર સામે નથી આવી રહ્યો હજુ સુધી. આ જ સૌથી મોટો સવાલ છે ધર્મેશ, કે આખરે શા માટે આ સસ્પેન્સ અત્યારે ક્રિએટ થઈ રહ્યું છે, વાર ક્યાં લાગી રહી છે, મોટો સવાલ છે. ક્યાંક સરકાર તૂટી હોય કે એવું કંઈ હોય તો માનીએ કે તમારે કોઈને પણ પ્રવાસ ટૂંકાવવો પડે કે આ બધું ઓચિંતું નક્કી થયા પછી પણ એક લેટ જેવું થઈ રહ્યું છે અને સસ્પેન્સ થઈ રહ્યું છે. 5-5 કલાકની મેરેથોન બેઠક પછી પણ અત્યારે આવતીકાલનું મુહૂર્ત નીકળી ગયું છે, 11:30 આમંત્રણ, અને 12:39 વિજય મુહૂર્તમાં કરવાનું છે. વાઘ બારસ જેવો દિવસ છે, આમ તો 11થી દિવાળી, તેમ છતાં કેમ અટકી રહી છે? આ બહુ તર્ક વિતર્કો વાળી વાત છે ને. રાજકીય વિશ્લેષકો આ જ વસ્તુ કહે છે, હજી કંઈક નવું થશે, હજી કંઈક નવું થશે, આવું આપતા રહે છે. હવે તમે કહો છો કે ધારાસભ્યોને જાગતા રહેવા કહેવાનું છે, કોને નીંદર આવે ભાઈ? જેને પડતા મૂક્યા એને પણ નીંદર ના આવે, અને જેનો ચાન્સ લાગવાનો એને પણ નીંદર ના આવે, કારણ કે એને પણ ખુશી હોય કાલે સવારે કપડાં કયા પહેરવા, કોટી કયા કલરની પહેરવી, પરિવારજનોને કોને સાથે લઈ જવા, આ તમામ વસ્તુ બહુ અત્યારે, અને એમાં જેટલું મોડું થતું જાય એટલું સસ્પેન્સ. હવે ભાજપની આ સ્ટ્રેટેજી છે કે કંઈક એમ કહેવાય કે આ સ્ટ્રેટેજી હોય તો એનું લોજિક શું? એટલે સ્ટ્રેટેજી તો ન જ હોઈ શકે, પરંતુ તમે જુઓ કે જે નામ બપોરથી તમે મોકલી દીધા હોત તો એ થઈ શકતા હતા 4 પાનાવાળી. અહીંયા એક વાત નિશ્ચિત થઈ રહી છે ધર્મેશ, કે જે રીતે પ્રદેશ પ્રમુખમાં કોઈ સરપ્રાઈઝ નહીં, કોઈ આવી અવઢવ નહીં, મંત્રીમંડળમાં એ ચોક્કસથી દેખાઈ રહ્યું છે. એટલે કે ક્યાંક કોઈ પેચ ફસાયો છે એવી પણ સંભાવના ને ચર્ચા, એવી ધારણાઓને બળ આ રીતે મળી રહ્યું છે કે રાત્રિના 10:19 થઈ છે, 10:30 થવા આવ્યા છે, હજુ સુધી રાજ્યપાલ સાથે જે એક નિર્ધારિત મુલાકાત હતી મુખ્યમંત્રી નથી કરી શક્યા. આખરે મુખ્યમંત્રી કેમ નથી કરી શક્યા? જો દિલ્હીમાં 5 કલાક સુધીની ચર્ચામાં બધું નક્કી હતું, તો એ મુલાકાત કેમ પાછી ઠેલાઈ રહી છે, એ સવાલ ચોક્કસથી પૂછાવાનો છે. અને બીજું કે જો બધું જ નિર્ધારિત છે તો રાત્રે 10:19 સુધી એ મુલાકાત પાછી ઠેલાઈ છે, એવા સમાચાર કેમ આવી રહ્યા? 162 ધારાસભ્યો છે ભાજપ, કેવી ધીંગી બહુમતી છે, એમાંથી એમને 22 કે 25 કે 27 લેવાના. માની લો કે 27 પૂર્ણ કરે તો 27 લેવાના છે, તો એમાં આટલું સસ્પેન્સ કરવાનું શું જરૂર છે, એવું અત્યારે એક ચર્ચાનો વિષય પણ બને. રમેશ, ડેપ્યુટી સીએમ વાળો જે હજી કરી દઉં કે સચિવાલયના તમામ કર્મચારીઓ, એમના મનમાં પણ એક ટીસ છે કે આ સમયગાળો કેમ તેમને એક તમે પસંદ કર્યો. અને ઘણા બધા એવા મંત્રીઓ, એમના મનમાં પણ કચવાટ હશે, ભલે બોલી નથી શકતા, કારણ કે એમાં આંતરિક લોકશાહી છે એવી કે નથી બોલી શકાતું. કારણ કે ત્યાં આ દિવાળીનો સમયગાળો કેમ તેનો પસંદ કરવામાં આવ્યો કે દિવાળીનો તહેવાર છે, લોકો ખરીદીમાં વ્યસ્ત હોય છે અથવા તો પોતાના કામમાં એક ઉત્સાહ ઉમંગનો માહોલ હોય છે, એમાં આ મંત્રીઓની દિવાળી પણ બગાડવામાં આવી છે. એ વાત છે. આ બધાની વચ્ચે જનતાનું આમાં શું? દિવાળીના તહેવાર માટે આ બધી ચર્ચાએ ચકડોળે ચડી છે, એમાં જનતા ક્યાં? વિકાસ, આમાં એક સવાલ મારે ધર્મેશને પણ પૂછવો છે કે શું આખી વાત જે ડેપ્યુટી સીએમ વાળી એક ચર્ચા આવી હતી, 1 કે 2 ડેપ્યુટી સીએમ આવે અને એ બેલેન્સ કરી લેવામાં આવે, જે બેલેન્સ અત્યારના વર્તમાન મંત્રીમંડળમાં કદાચ તૂટતું દેખાતું હોય ભારતીય જનતા પાર્ટીને, તો શું આખી વાર્તામાં એવું તો નથી થઈ રહ્યું ને કે મંત્રીમંડળના નામ ફાઇનલ છે,
પણ ડેપ્યુટી સીએમ એક કે બે અને એક અથવા બે હોય તો એ કોણ, એમાં આખી અસમંજસ નથી થઈ રહી. એ છેલ્લા 2 દિવસથી આ ચર્ચાનો મુદ્દો આપણે રાજકીય વિશ્લેષકોને ડિબેટમાં પણ પૂછ્યું, પણ એ લોકો પણ ના પાડી રહ્યા છે કે કદાચ આ નહીં હોય. પણ આ મોડેલ તો આપણી પાસે હતું જ, નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી હતા જ. તો હવે તમારે ધારો કે અત્યારે આ લગાડવું હોય 1 કે 2, તો એમાં કોઈ સવાલ નથી. હવે જોવાનું એ છે કે તમે જે સિનિયરોને આમાંથી બાકાત કર્યા હોય એ જ્ઞાતિવાદ મુજબ જો તમે સામાજિક સમીકરણ જોવા જાઓ તો કોળી, પાટીદાર અને ઓબીસીનો ચહેરો તમે વિશ્વકર્માજીને બનાવ્યા છે, કડવા પાટીદારમાં મુખ્યમંત્રી છે. તો હવે તમારે કયું બેલેન્સ રાખવાથી, જેમ આપણે નરેશ વરિયાએ રાજકીય વિશ્લેષકે કીધું, સિનિયર પત્રકાર, વરિષ્ઠ પત્રકારે, કે ભાઈ કદાચ સારા ચહેરાને પણ એટલે જે અન્ય સમાજ છે નાના એમાંથી પણ કોઈ નાયબ મુખ્યમંત્રી બનાવે. પણ તમે કહો છો એમ કદાચ એક નાયબ મુખ્યમંત્રી માટે પેટ ફસાયો છે, એક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું મેનેજમેન્ટ. કારણ કે તમે બધું જ તમે સૌરાષ્ટ્રને કે દક્ષિણ ગુજરાતને આપી દો તો અન્યનું શું? અને એક માનીએ કે આ વિસાવદર વખતે તો સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ આપવું પડે એમ છે. આપવું પડે એમ છે, અને વિસાવદરની ઇફેક્ટ છે. પણ વિસાવદરની ઇફેક્ટ તો હવે ચૈતર વસાવા સુધી પહોંચી ગઈ છે. એટલે નર્મદામાં પણ આ વાત બોલાય છે વિસાવદરનું, તમે કોઈ પણ સભાઓમાં કે. એટલે હવે જોવાનું એ રહે છે કે કાંઈક નામોની યાદીમાં બંનેમાં એક કદાચ પેચ ફસાયો હોય અને એને કારણે આ વાર લાગી હોય એવું લાગે છે. બાકી આ લિસ્ટ જ દેવાનું હોય છે, આમંત્રણ આપવાનું હોય છે, રાજ્યપાલને એક પ્રોટોકોલ હોય છે, એ પ્રોટોકોલ મુજબ જવાનું હોય. એટલે તો એ પ્રવાસ ટૂંકાવીને, હરિયાણાનો પ્રવાસ ટૂંકાવીને આવ્યા છે. કુરુક્ષેત્રનો પ્રવાસ. કેટલી સંભાવનાઓ ધર્મેશ કેટલી લાગે છે કે જે 5 દિગ્ગજ નેતાઓ પાટનગરમાં છે અત્યારે, રાત્રિના 10:30 વાગી ચૂક્યા છે અને પળે પળનું અપડેટ અમે ગુજરાત ફર્સ્ટ પરથી લગાતાર આ મેરેથોન કવરેજમાં આપી રહ્યા છીએ અને એક નામ સૌથી પહેલા આપવા માટે પૂરી રાત ગુજરાત ફર્સ્ટની ટીમ સ્ટેન્ડ બાય છે. રાત્રે 2 વાગે પણ જો કોઈ નામ નિશ્ચિત થશે, કેમ કે અમારે કન્ફર્મ નામ આપવું છે એટલે નિશ્ચિત થશે એ ભેગું સૌથી પહેલું ગુજરાત ફર્સ્ટ પ્રસારિત કરશે. એટલા માટે પણ આખી ટીમ રાત્રે સ્ટેન્ડ બાય રહેવાની છે અને અત્યારે પણ લગાતાર મોડી રાત સુધી આ લાઈવ કવરેજ ચાલુ રહેવાનું છે, જેમાં એક અપડેટ અમે પાટનગરની ગલિયારામાંથી આપવાના છીએ. પણ જે 5 નેતાઓની હું વાત કરી રહ્યો છું, મુખ્યમંત્રી પોતે, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મહામંત્રી સુનિલ બંસલજી અને મહામંત્રી રત્નાકરજી, આ 5 નેતાઓ જે છે એ 5 નેતાઓ વચ્ચે એવી કઈ વિચારણા ચાલી રહી છે જેના કારણે એ મુલાકાત ડીલે કરવી પડી, અત્યાર માટે પોસ્ટપોન કરવી પડી. કેમ કે પહેલી જે ડિનર ઉપર જે મળવાના હતા અને ત્યાં એ જે ચર્ચા થવાની હતી, શું એ ચર્ચામાં કોઈ નિષ્કર્ષ અટકી રહ્યો છે? કેમ કે આ 5 નેતાઓ જ્યાં ચર્ચા કરી રહ્યા હશે ત્યાં હોટલાઇનથી મોવડી મંડળના 2 દિગ્ગજ ચહેરા પણ સાથે જોડાયેલા જ હશે. પણ શું નામ ફાઇનલ કરવામાં ક્યાંય અટકી રહ્યું છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. કેમ કે અત્યારે જે અપડેટ્સ ગાંધીનગરથી અમારા સંવાદદાતા નિકુંજ આપી રહ્યા છે કે મીટિંગ જે છે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની અત્યારે નથી થઈ શકી, પોસ્ટપોન કરવી પડી છે. શું અપડેટ આવે છે? થોડી વારમાં એક નાનકડો બ્રેક લઈ લઈએ અત્યારે અને થોડી વારમાં પાછા પરત ફરીએ. તમામ અપડેટ્સ ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારના વિસ્તરણને લઈને તમામ અપડેટ્સ થોડી વારમાં પાછા જોડાઈએ છીએ.